ડભોઈ સિરોલા મુખ્ય માર્ગ પર સંકટ. અડધો કિલોમીટરનો અધૂરો રસ્તો બન્યો ટ્રાફિક જામનું કારણ. ડભોઈનું યાત્રાધામ ચાણોદ, કરનાળી અને રાજપીપલા, પોઈચા જેવા ધાર્મિક સ્થળોને જોડતો ડભોઈથી સિરોલા સુધીનો મુખ્ય માર્ગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ ડભોઈ નજીક બ્રિજ પાસેનો માત્ર અડધો કિલોમીટર જેટલો અત્યંત મહત્વનો રસ્તો હજુ પણ બાકી છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયાના લાંબા સમય પછી પણ કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી વિભાગોની ઘોર બેદરકારીના કારણે આ ટુકડો પૂર્ણ ન થતા માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહન ચાલકોને દરરોજ ભારે ટ્રાફિક જામ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાકી રહેલા આ રસ્તાને કારણે વાહન વ્યવહાર માટે માત્ર એક જ સિંગલ લેન ખુલ્લો છે. અધૂરા કામની આસપાસ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ભૂંગળા અને અન્ય બાંધકામ સામગ્રી જેમની તેમ રસ્તા પર મૂકી દેવામાં આવી છે, જેના કારણે બંને તરફથી આવતા જતા વાહનોને એક જ સાંકડી જગ્યામાંથી પસાર થવું પડે છે. ચાણોદ કરનાળી પોઈચા તરફ જતા અને આવતા વાહનોનો સતત પ્રવાહ હોવાથી આ સિંગલ લેન પર ક્ષણવારમાં જ વાહનોની લાંબી કતારો લાગી જાય છે. ક્યારેક તો લાંબા સમય સુધી વાહન ચાલકો ફસાયેલા રહે છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જવાબદારી ક્યાં? ડભોઈ સિરોલા માર્ગ માત્ર સ્થાનિકો માટે જ નહીં પરંતુ ધાર્મિક પ્રવાસીઓ માટે પણ ખૂબ મહત્વનો છે. વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ વાહન ચાલકો અને સ્થાનિકો તરફથી ઉઠી રહી છે. વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે ચોમાસું પૂરું થઈ ગયું છે, તેમ છતાં જો અડધો કિલોમીટરનો રસ્તો પણ સમયસર પૂર્ણ ન થતો હોય તો આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સૂચવે છે. તેનાથી પણ વિશેષ સ્ટેટ હાઈવેના અધિકારીઓ કે જેમને આ કામનું નિરીક્ષણ કરવાનું હોય છે, તેમની બેદરકારીના કારણે અંતે તો પ્રજાને જ ભોગ બનવાનો વારો આવ્યો છે. સ્થાનિકો અને વાહન ચાલકો રાજ્ય સરકાર અને સ્ટેટ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગણી કરી રહ્યા છે. બાકી રહેલા રસ્તાના કામની આસપાસ પડેલા મોટા ભૂંગળા અને કન્સ્ટ્રક્શન સામગ્રી તાત્કાલિક હટાવવામાં આવે. કોન્ટ્રાક્ટરને તાકીદ આપી બાકીનો અડધો કિલોમીટરનો રસ્તો યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવવામાં આવે. વહેલી તકે માર્ગ ખુલ્લો થવાથી વાહન ચાલકોને ટ્રાફિક મુક્ત અને સરળ અવરજવર મળી શકે. જો સત્તાધીશો અને વિભાગો આ મામલે તુરંત પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે અને પ્રજાનો રોષ વધશે તે નિશ્ચિત છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.